પીટીસીના અભ્યાસ માટેના એડમિશન કૌભાંડ અંગે યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યા। પીટીસીના એડમિશન માર્કશીટના આધારે નહીં, માર્કશીટના આધારે મળી રહ્યા છે। ગુજરાતના પીટીસી એડમિશન કૌભાંડની 4 કાળી વાસ્તવિકતાઓ છે। એડમિશન આપવાના નામે વિદ્યાર્થી પાસેથી 2 લાખ સુધીની માંગ કરવામાં આવે છે। આ રાજ્યમાં હવે નિયમોનો ઉપયોગ સાચાને દબાવવા અને ગોઠવાયેલાને બચાવવા માટે થતો હોય તેવું લાગી રહ્યું છે। પૂરક પરીક્ષા પાસ કર્યા પછી પણ એડમિશન અપાતા નથી, કારણ કે જૂનો નિયમ છે। ઓફલાઈન એડમિશનમાં ગરીબ વાલીઓને લૂંટવાનું સુનિયોજિત કાવતરું છે। આજનો મુદ્દો છે કે શિક્ષણના મંદિરમાં માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે। ગરીબના સંતાનો એ પીટીસી બનવાનું સપનું જોઈ રહ્યા છે, ત્યારે શિક્ષણ અધિકારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ જે છે પીટીસીની એ ક્યાંક ને ક્યાંક ધંધાઓ ચલાવી રહ્યા છે। પીટીશનના એડમિશનો છે હવે માર્કશીટના આધારે નહીં, પરંતુ નોટશીટના આધારે ક્યાંક ને ક્યાંક મળી રહ્યા છે। અને જે સીટો છે એ સીટોનો વેપલો ચાલી રહ્યો છે, ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે।